નગરપાલિકા કે જેના ચોપડે આ મારી પાછળનો જે વિસ્તાર દેખાય છે બગીચો છે, અહીંયા તમને કોઈને બગીચો દેખાય તો જોજો, અને બગીચો ન દેખાય ને તો પરિવર્તન લાવજો, સાયકલને મત આપજો. કાંદલભાઈ જાડેજા તરફથી સાયકલ ઉપર ઉમેદવારો ઊભા છે. દરેક વિસ્તારની અંદરમાં જ્યાં સાયકલ છે ત્યાં સાયકલને મત આપજો. આવી તો અનેક ઘટનાઓ છે જે હું તમારા સૌની સમક્ષ મૂકીશ. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર લોઢું લોઢાને કાપે એ જ રીતે ઢીલીબેન ઓડેદરાની સામે પ્રચાર પ્રસાર માટેની જવાબદારી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાએ તેમના કાકી હિરલબાને સોંપી છે. અને હિરલબાએ પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળતાની સાથે જ સમગ્ર કુતિયાણા વિસ્તારની અંદર ફરી અને સાથે જ કુતિયાણાના એક એક ખૂણાની અંદર જઈ વિગતે માહિતીઓ તેઓ મેળવી રહ્યા છે. અને આ વચ્ચે હિરલબાએ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પોસ્ટ કર્યો છે કે જેનાથી અત્યારે કુતિયાણાના લોકોને જાગૃત કરવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કુતિયાણાની અંદર ખરાખરીનો જંગ જામી ચૂક્યો છે, કેમ કે એક તરફ ઓડેદરા પરિવાર અને સામે પક્ષે જાડેજા પરિવાર મેદાને છે. અત્યાર સુધી ધારાસભ્ય કાંતલ જાડેજા એ નગરપાલિકાની ચૂંટણી નહોતા લડતા, પરંતુ 2022 બાદથી જે ઘટના તેમની સાથે બની તે બાદથી તેમને નક્કી કર્યું હતું કે હવે કુતિયાણા નગરપાલિકાની અંદર ચૂંટણી લડવી છે. આ ચૂંટણી લડતાની સાથે જ તેમણે ડોર ટુ ડોર કેમ્પેનિંગ અને પ્રચાર પ્રસારની કુતિયાણા નગરપાલિકાની જવાબદારી તેમના કાકી હિરલબા જાડેજાને સોંપી. હિરલબા જાડેજા મેદાને આવતાની સાથે જ તમામે કુતિયાણા શહેરની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને સાથે જ લોકોને મળી રહ્યા છે. આ તમામ લોકોની મુલાકાત કરતાની સાથે જ હિરલબા જાડેજાએ એવું કહ્યું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે, એટલા માટે જ આ વખતે કુતિયાણાની અંદર ઉમેદવાર તરીકે કાના જાડેજા એટલે કે મારા ભત્રીજાને મેદાને ઉતાર્યા છે. હિરલબાનો એ અનોખો અંદાજ અને કેમ એવું કહ્યું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે, પહેલા એ તમે સાંભળો. જાગૃત થાવ. કુતિયાણા નગરપાલિકા કે જેના ચોપડે આ મારી પાછળનો જે વિસ્તાર દેખાય છે બગીચો છે, અહીંયા તમને કોઈને બગીચો દેખાય તો જોજો, અને બગીચો ન દેખાય ને તો પરિવર્તન લાવજો, સાયકલને મત આપજો. કાંદલભાઈ જાડેજા તરફથી સાયકલ ઉપર ઉમેદવારો ઊભા છે. દરેક વિસ્તારની અંદરમાં જ્યાં સાયકલ છે ત્યાં સાયકલને મત આપજો. આવી તો અનેક ઘટનાઓ છે જે હું તમારા સૌની સમક્ષ મૂકીશ. અને કુતિયાણાના નગરજનો જાગૃત થાવ, જાગૃત થાવ, જાગૃત થાવ અને મત આપો સાયકલને, સાયકલને, સાયકલને. અને જોઈ લો આ કુતિયાણા નગરપાલિકાના કાગળ ઉપર બગીચો અને આ કુતિયાણા નગરપાલિકાની હાલત. જે પૂર્વ પ્રમુખ શ્રી એમ કહે છે કે અમે અહીંયા વિકાસ કર્યો છે, તો વિકાસના નામે અહીંયા મીંડું છે. આ વિકાસ કરવાની નેમ સાથે કાંદલભાઈ જાડેજા આ મેદાનમાં ઉતર્યા છે અને અમે સૌ જાડેજા પરિવાર ઉતર્યા છીએ. અને અહીંયાથી કાનાભાઈ જાડેજા એટલે કે મારા ભત્રીજાને એ મેદાનમાં ઉતાર્યા છે, એટલા માટે કે ઈંટનો જવાબ પથ્થરથી જ દેવો પડે. તો આ હતું હિરલબાનું નિવેદન. અને તેમના નિવેદનની અંદર તેમણે કહ્યું કે એ જે જગ્યા ઉપર ઉપસ્થિત છે એ કુતિયાણા નગરપાલિકાની અંદર બગીચો છે, પરંતુ એ કાગળ ઉપર બોલે છે. જો કે ભૂતકાળની અંદર આ વાત એ કુતિયાણા નગરપાલિકાના ઉમેદવાર કાના જાડેજાએ પણ કહ્યું હતું કે કુતિયાણાની અંદર 4 જેટલા બગીચાઓ આવેલા છે, પરંતુ એ માત્ર કાગળ ઉપર છે. જો કે તેમાંનો એક બગીચો હિરલબાએ આજે બતાવ્યો. હિરલબાનું એવું કહેવું છે કે આ જગ્યા ઉપર બગીચો હતો અને આ બગીચો એ અત્યારે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે કુતિયાણાની જંગ એ ખરેખરની જામી ચૂકી છે. અને આ જામેલી જંગ વચ્ચે કુતિયાણાની જંગ કે જે લોઢું લોઢાને કાપે તેવી પરિસ્થિતિ થઈ ચૂકી છે, કેમ કે હિરલબા અને સામે ઢીલીબેન ઓડેદરા બંને આમને સામને છે પ્રચાર પ્રસારની અંદર પણ. અને હિરલબાએ કુતિયાણા શહેરના એ કુતિયાણાની અંદર તમામ વોર્ડની અંદર મુલાકાત લઈ અને એક બાદ એક તમામ વસ્તુઓના વિડીયો તેઓ ઉતારી અને સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે કે આ કુતિયાણાનો વિકાસ છે. તમારું શું માનવું છે હિરલબાના આ વિડીયોને લઈને અને સાથે જ કુતિયાણાના વિકાસને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.